નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ. આપણે પ્રસ્તાવના અને પાણીનું પ્રદૂષણ વિશેની આપણે વાત કરીએ. આજે વાત કરશું આપણે હવાનું પ્રદૂષણ. આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. દરેક શહેર અને કેટલાય ગ્રામ વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ઉદ્યોગોમાંથી છોડવામાં આવતો ગેસ, ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે. આજે ખનિજ તેલનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે, જેથી હવામાં આવા વાયુનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વૃક્ષ અને વનસ્પતિ ઓછી થવાના લીધે હવાના રહેલા ધૂળના રજકણો ઉડીને ભળે છે. વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થઈ છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી, દમ, હાંફ જેવા રોગો થાય છે. હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગ થાય છે. વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈ ઘણા પ્રાણીઓના મૃત્યુ થયા છે. હવાના પ્રદૂષણથી ગરમી વધી છે. કેટલીક વાર આવા વાયુઓના લીધે આ વાયુ વરસાદમાં ભળતા એસિડ વરસાદ થવા લાગે છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને મોટું નુકસાન કરે છે. હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ અને તેને ચુસ્ત પાલન કરવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં ધુમાડો, ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડકથી બંધ કરાવવા જોઈએ. દંડ કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG PNGનો ઉપયોગ કરવો જોઈએ અને વાહનોમાં નિયમિત રીતે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. હાલમાં ગવર્મેન્ટે આ નિયમ કડક બનાવ્યો છે. PUC પોલ્યુશન અંડર કંટ્રોલ, મતલબ કે વાહન કોઈપણ પ્રકારનું એર પોલ્યુશન કરતું નથી એવું સર્ટિફિકેટ ચેક કરી અને આપવામાં આવતું એક પ્રોસેસ ભાગરૂપે એક સર્ટિફિકેટ છે. એના પછી છે ભૂમિનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે. હવે જમીનનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે, ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથીનનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. શહેરી કચરો, જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઉડી સારી જમીનો, ખેતરોમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. આજે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેના પાકતા અનાજ, શાકભાજી દૂષિત થાય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગ થાય છે. ક્ષય એટલે કે TB. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતાઓ વધી ગઈ છે. જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહે છે. આ જીવાણુ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિનઉપજાઉ બની જાય છે.
આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવવા માટે કેટલાક પગલાં ભરી શકીએ છીએ. તો એમાં એ છે, શરૂઆતમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પડતો જ કરવો. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગ સ્થાપન, પર્યાવરણનું જતન કરવું, રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતર વાપરવા, જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી, નકામા પ્લાસ્ટિક ઘન કચરાને બાળીને રિસાયકલ કરીને નાશ કરવો અથવા તો ફરી ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જે પાણી બચાવે અને પ્રદૂષણ પર રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. ધ્વનિ પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજ પ્રદૂષણ વધી ગયું છે. કારખાનામાં ચાલતા યંત્ર, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવ ઉજવાય છે, જેમાં મોટા મોટા લાઉડ સ્પીકરો કે પછી બેન્ડ બાજા, ઢોલ નગારા વગેરે વગાડવાથી, ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્ર વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષા, દ્વિચક્રી વાહન મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે અને જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણ થી ઘોંઘાટના કારણે બહેરાશ અથવા આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર થાય છે. ઘણા કીટક અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. આપણે ઉત્સવ પ્રસંગ દરમિયાન વધુ પડતા અવાજ કરતાં વાજિંત્ર વગાડવા ન જોઈએ, ફટાકડા ન ફોડવા જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરવા જોઈએ, પીયુસીના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ, વસ્તી ગીચતા નિયંત્રણમાં રાખવી જોઈએ, ઉદ્યોગોને અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ, વાહનોમાં અવાજને ઘટાડવા, રસ્તાઓની આજુબાજુ વૃક્ષ ઉગાડવા જોઈએ, રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ જેથી ટ્રાફિક સમસ્યા ન થાય અને ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી જ આપણે પ્રદૂષણથી બચી શકીએ છીએ. પાણી કેટલું અમૂલ્ય છે તે સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. માત્ર સવાલ પાણીનો નથી. ગાંધીજી કીધેલું કે જળ, જમીન અને જંગલી સામુદાયિક સ્ત્રોત છે, એની ઉપર સૌનો હક છે અને એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રમ સ્થાને છે. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક નવચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે.